વ્લોગ આજે જોઈ શકો છો સવારથી છે 10 વાગ્યા છે. જો 10 વાગી રહ્યા છે. તો ગાઈસ મેં તમને કરી ચાલો શીખવાડ્યું તમને આવ્યું કે નહીં તે કોમેન્ટ સેક્શનમાં કહેજો. તો ગાઈસ આજે હું સ્કૂલે ન જઈ શક્યો કેમ કે આજે છે ને અલાર્મ ગાઈસ જોઈ શકો છો મને ઊંઘી જશે કે નહીં. જે પાલકનું પાણી થાય એમાં જ આપણે આ દાળને બે સરસ રાખી જાય. અડમાને ગાઈસ જોઈ શકો છો આમાં મેં તમને કાંઈ બતાવ્યા હતા કલર તમે ચમકતો તે તો તમે જોયું હતું. તો ગાઈસ મને થંબનેલ રાખતા આવડી ગયું છે. જોઈ શકો તમારી ચેનલમાં એક વિડીયો હશે માય ચોકલેટ વ્લોગ નંબર 3 એમ એક ચોકલેટનો હશે વિડીયો એમાં જઈને તમે જોઈ જ લેજો ગાઈસ. જોઈ શકો તો વરસાદ અંધાર્યો છે. વરસાદ દેખાઈ રહ્યો ગાઈસ. હા તડકો આવ્યો. તો જોઈ શકો છો મારો આખો વ્લોગ રૂમ તમને હમણાં બતાડું. જુઓ આ મારો બેડ મતલબ આ તો મારા પપ્પા મમ્મીનો હે. આ જોઈ શકો છો ડ્રેસિંગ અને ઉભા રહ્યો અને જોઈ શકો છો આ મારો વ્લોગિંગ હોલ અને આ જોઈ શકો છો આ મારી ખુદની સેટિંગ. ગાઈસ કેવું લાગ્યું વ્લોગ રૂમ અને વ્લોગ હોલ? તો હું તો વધારે વ્લોગ રૂમમાં છું. જોઈ લે વ્લોગ રૂમમાં છું તો અને આમાં વ્લોગ રૂમ થાય અને સ્ટુડિયો થાય મારું. હવે આવતા મહિને છે ને એસી બહુ ખ્યાલ આવવાનો. આ સેટિંગ અહીંયા બદલ તો વા લાગશે એસી અને આ સેટિંગ અહીંયા રહે ને તો અહીંયા લાગશે એસી. કઈશ એમ જ થાય ગાઈસ. આજે તો મને મજા આવી ગઈ કેમ કે સ્કૂલે અલાર્મ ન વાગ્યો એટલે સ્કૂલે તો ન જવાનું થયું. ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે કેમ કે મેં બીજી ચેનલ બનાવી છે તેમાં એરર થાય છે એટલે હું એમાં સેટિંગમાં મથું છું તો બહાર આવી.